હવે વાત કરીશું સૌથી મોટા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડની। પોલીસે મોપેડ ચાલકને પેટ્રોલિંગ દરમિયાન રોક્યો અને મોપેડ ચાલકની તપાસ કરતા સૌથી મોટો ફ્રોડ સામે આવ્યો છે, જેનો આંકડો પહોંચ્યો છે 1000 કરોડને પાર। મહિના 89 બેંક એકાઉન્ટ 1445 કરોડના ટ્રાન્ઝેક્શન 1 લાખથી લઈ 7 લાખનું કમિશન। ગુજરાતના અલગ અલગ જિલ્લામાં 265 ફરિયાદ। રાજ્યમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે, જેને લઈને પોલીસ પણ ચોંકી ગઈ છે। સુરતના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડમાં ઘટસ્ફોટ। આરબીએલ બેંકના ન્યૂ ખાતામાંથી 1445 કરોડનું ટ્રાન્ઝેક્શન। પેટ્રોલિંગ કરતી પોલીસે મોપેડ રોક્યું ને ખુલ્યું ફ્રોડનું રેકેટ। 27 મેના રોજ સુરત પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું। આ દરમિયાન એક મોપેડને રોકવામાં આવ્યું, ત્યારે સમગ્ર ભાંડાફોડ થયો અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। આરોપી કિરાત જાદવાણી અને મીત ખોખરની ધરપકડ કરાઈ હતી। ત્યારબાદ મયુર ઇટાલિયા નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસને 164 બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા। આ બેંક એકાઉન્ટ્સમાંથી આરબીએલ બેંકમાં ખોલેલા 89 બેંક એકાઉન્ટમાંથી માત્ર 6 મહિનામાં કુલ 1445 કરોડના ટ્રાન્ઝેક્શન્સ મળ્યા છે, જ્યારે હજુ 75 બેંક એકાઉન્ટનું વેરિફિકેશન તો કરવાનું પણ બાકી છે। આ આંકડો વધી પણ શકે છે। તમામ બેંક એકાઉન્ટ સુરત શહેરમાં ખોલવામાં આવ્યા હતા। આ બેંક એકાઉન્ટની વિગતોમાં સિંગાપોર, મલેશિયા, ક્યુબા અને થાઈલેન્ડના મોબાઈલ નંબરો આપવામાં આવ્યા હતા। જે આરોપીઓ છે કિરાત જાદવાણી અને મીત ખોખર, આ બંને અલગ અલગ લોકોનો સંપર્ક કરતા અને એમાંથી જે લોકોની એક્ઝિસ્ટિંગ ફર્મ હોય ટેક્સટાઇલની અથવા અન્ય ફર્મ, એ લોકો પાસેથી એની ડિટેલ લઈ અને અલગ જુદા જુદા કરંટ એકાઉન્ટ ખોલાવતા। અને જે લોકો કોઈ કામ ધંધો ન કરતા હતા અથવા એમની પોતાની કોઈ ફર્મ નહોતી, તો એમના માટે સ્પેશિયલ એ લોકો જીએસટી નંબર મેળવી, એમના ગુમાસ્તાના અને અન્ય સર્ટિફિકેટ્સ મેળવી અને ત્યારબાદ એમનું કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા। ખાતું ખોલાવવા 1 થી 7 લાખનું મળતું કમિશન। આ આરોપીઓ અન્ય લોકો પાસેથી તમામ વિગતો મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા। દર એકાઉન્ટ દીઠ તેમને અલગ અલગ લિમિટના આધારે 1 લાખ રૂપિયાથી લઈને 7 લાખ રૂપિયા સુધીનું કમિશન મળતું હતું। આરોપીઓ આ એકાઉન્ટની તમામ વિગત વિદેશમાં બેસેલા તેમના આકાઓને આપતા હતા। આરોપીઓ આ બેંક એકાઉન્ટની વિગતો મેળવી સાયબર ફ્રોડની જે પણ રકમ હોય તેને ટ્રાન્ઝેક્શન માટે વાપરતા હતા। અત્યારે ઉધના પોલીસે 164 જેટલા બેંક એકાઉન્ટ જપ્ત કર્યા છે। આ તમામ એકાઉન્ટની વિગતો અલગ અલગ બેંકો પાસેથી મંગાવવામાં આવી છે। સાયબર ફ્રોડની ઘટનામાં જેટલા પણ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે તે તમામ સુરતમાંથી જ ખોલવામાં આવ્યા છે। જે વ્યક્તિને જરૂરિયાત હોય, જે સારું પરફોર્મન્સમાં નથી આવી, એ ફર્મના માલિક પાસેથી વિગતો મેળવી એકાઉન્ટ ખોલતા હતા। જે લોકો પાસે ફર્મ ન હોય તેમની પાસેથી જીએસટી નંબર મેળવીને એકાઉન્ટ ખોલતા હતા। તમામ કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા। જ્યારે એકાઉન્ટ ખુલી જાય ત્યારે એકાઉન્ટ હોલ્ડરને આ લોકો ફિક્સ રકમ આપી દેતા હતા। જે એકાઉન્ટની સાઇઝ હોય તે પ્રમાણે તે રકમ આપી દેતા અને ત્યારબાદ જ્યારે આ એકાઉન્ટનો સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ થાય તો તેમને 2% કમિશન અલગથી આપતા। હાલ તો 1455 કરોડના ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા છે। હજુ પણ અન્ય બેંકની માહિતી આવવાની બાકી છે। ઉધના પોલીસે અન્ય બેંક પાસેથી પણ તમામ બેંક એકાઉન્ટની વિગતો મંગાવી છે। સ્ટેટમેન્ટ આવ્યા પછી પોલીસ વધુ એનાલિસિસ કરશે અને અન્ય બેંક એકાઉન્ટમાં કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે તેની વિગતો મેળવશે। બેંક ડિટેલ હોય એ તમામ ડિટેલ આ બંને વ્યક્તિઓ પોતાની પાસે રાખતા અને એ બેંક ડિટેલ ફર્ધર એના રેકેટનો જે આગળનો જે ભાગ છે કે જે ઉપર બેઠેલા લોકો છે એને આપી દેતા હતા। અને આ કરંટ એકાઉન્ટ્સમાંથી 3 થી 4 દિવસ મેક્સિમમ ટ્રાન્ઝેક્શન્સ હતા। અમુક એકાઉન્ટ્સ એવા છે કે જેમાં 17 કરોડ, 30 કરોડ, 40 કરોડ સુધીના, 42 કરોડ, 52 કરોડ સુધીના ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે। મલેશિયા, ક્યુબા, થાઈલેન્ડ, સિંગાપોરના નંબર મળ્યા। કમિશન પેટે યુએસડીટીમાં ટ્રાન્સફર કરાતી રકમ। સૌથી મહત્વની વાત તો એ છે કે આ આખો રેકેટ ઇન્ટરનેશનલ રેકેટ છે, જેમાં સુરતના લોકો પણ સામેલ હતા।
સુરતમાંથી જ 164 જેટલા એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. જુદા જુદા પ્રકારના જે પણ સાયબર ક્રાઇમ હોય છે, જેમાં ખાસ કરીને કોઈ પાસેથી ઓટીપી લઈ અલગ અલગ ટાસ્ક આપે, ડિજિટલ એરેસ્ટ, શેર બજારમાં પ્રોફિટની વાતો કરી સાયબર ફ્રોડ કરવામાં આવતો હતો. આ તમામ ફ્રોડ ભારતની બહારથી કરવામાં આવે છે. હાલ જે ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા છે તેમાં જેટલા પણ મોબાઈલ નંબર મળી આવ્યા છે તે મલેશિયા, ક્યુબા, થાઈલેન્ડ, સિંગાપોરના નંબર છે. આ સાચા છે કે નહીં તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આખા રેકેટમાં ક્યુબામાં બેસેલા રિચ પે નામના વ્યક્તિની સંડોવણી હાલ ઉધના પોલીસની તપાસમાં બહાર આવી છે. આ તમામ લોકો આ રિચ પે સાથે ટેલિગ્રામ પર વાત કરતા હતા અને તમામ વિગતો ટેલિગ્રામ પર જ આપતા હતા. બેંક એકાઉન્ટની વિગતો મેળવ્યા બાદ રિચ પે નામના ટેલિગ્રામ એકાઉન્ટ હોલ્ડર દ્વારા સાયબર ફ્રોડમાં જેટલી રકમ આવતી હતી તેના ટ્રાન્ઝેક્શન કરવાનું કામ કરવામાં આવતું હતું. એટલું જ નહીં, સુરતમાં જે પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમને કમિશન પેટેની રકમ જે છે તે યુએસડીટી અમાઉન્ટ વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. ટોટલ અમે 3 આરોપીઓ પકડ્યા છે અને 1455 કરોડનું જે ટોટલ ટ્રાન્ઝેક્શન છે એનું ફર્ધર એનાલિસિસ પણ ચાલે છે કે આ ટ્રાન્ઝેક્શન આગળ કયા લેયર ઉપર ક્યાં સુધી ગયું હતું. આમાં જે અમે મોબાઈલ અને બીજી જે ડિટેલ મળી છે એમાં બહારના નંબર પણ મળ્યા છે, આઉટ ઓફ કન્ટ્રીના, આઉટ ઓફ ઇન્ડિયાના, કે જેમાં સિંગાપુરનું છે, ક્યુબાનો એક મોબાઈલ નંબર છે, આ ઉપરાંત થાઈલેન્ડ અને મલેશિયાના નંબર્સ પણ છે. આ નંબર્સ પણ અમે વેરીફાઈ કરીએ છીએ કે કોઈ માસ્ક કરેલા નંબર છે કે ઓરિજિનલી ત્યાંના જ છે, એની પણ તપાસ અત્યારે ચાલુ છે. પોલીસ તપાસ દરમિયાન સાયબર પોર્ટલ પરથી જાણવા મળ્યું હતું કે સમગ્ર દેશમાં 2500 જેટલી ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જે પૈકી 265 જેટલી ફરિયાદ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં નોંધાઈ ચૂકી છે. આ ઉપરાંત સુરત શહેરની જ વાત કરીએ તો 36 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પોલીસ તપાસમાં રેકેટને લઈને હજુ પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ.